અમરેલી જિલ્લાના લીલિયાના કુતાણા ગામે પતિના હાથે પત્નીની હત્યા થતા લોકોમાં રેરાટી વ્યાપી જવા પામી છે. પતિએ જ બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ હાથ ધરી છે. મળી આવતી જાણકારી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વતની અને અમરેલીના લીલિયા તાલુકાના કુતાણા ગામે વાડી વિસ્તારમાં રહી ખેતમજૂરી કરતી પત્ની મંજુલાબેન સોલંકીની પતિએ જ બોથડ પદાર્થના ઘા મારી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું. ત્યારે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ભાવનગરના જેસર તાલુકાના મોડ ચપડ ગામના વતની લીલિયા તાલુકાના કુતાણા ગામે દિનેશભાઈ બરવાડિયાની વાડીએ ભગ્યું રાખીને ખેતમજૂરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે પત્ની મંજુલાબેનના આગળના ઘરના બાળકોને પૈસા આપવા બાબતે ઝઘડો થયો હતો કે જેના કારણે કાંજીભાઈ સોલંકીએ ઉગ્ર થઈ તેમની પત્ની મંજુલાબેન સોલંકીને માથાના ભાગે કોદાળીનો ઘા મારી દેતા મંજુલાબેનનું મોત નીપજ્યું હતું. જેને લઈ લોકોમાં રેરાટી વ્યાપી જવા પામી હતી. ત્યારે આ ઘટના અંગે લીલિયા પોલીસમાં કાંજીભાઈ સોલંકી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાતા લીલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસઆર ગોયલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોડ ચોપડા ગામના કાંજીભાઈ જીવરાજભાઈ સોલંકી કે જે હાલમાં કુતાણા ગામની સીમમાં દિનેશભાઈ બરવાડિયાના ખેતરમાં વાડીએ મજૂરી કામ કરતા હોય તેમની પત્ની મંજુલાબેન સોલંકી એમની સાથે ઝઘડો તકરાર થતા અને મંજુલાબેનના પોતાના જૂના લગ્ન જે હતા એના બાળકોને પૈસા આપવા બાદમાં ઝઘડો થતા માથાના ભાગે કોદાળી મારેલ અને મંજુલાબેન મરી ગયેલ. જેના આધારે હાલમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.